नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। अरावली जिले में लाखों करोड़ों रुपए के खनिजों की चोरी पर मोडासा मामलतदार का आधा अधूरा जवाब। आशुतोष राठौर नामक आवेदक द्वारा प्रशासन को लिखित शिकायत के बाद मोडासा मामलतदार ने व्यक्तिगत रूप से प्रस्तुतिकरण देने वाले मोडासा मामलतदार को गैर जिम्मेदाराना जवाब दिया। आवेदक ने अपनी पीड़ा व्यक्त की। देखिए, केंद्र सरकार द्वारा ईपीसी परियोजना के लिए 350 करोड़ की राशि दिए जाने के बावजूद सबलाइट गणेश कंस्ट्रक्शन कंपनी पर रॉयल्टी देकर कानूनी रूप से मिट्टी बजरी प्राप्त करने के बजाय सीधे नदी से 30,000 रुपए डंपर बजरी का अवैध खनन का आरोप लगाया गया है। નમસ્કાર મિત્રો, હું છું રાઠોડ આશુતોષ। આજરોજ હું મોડાસાના મામલતદાર ગોપીબેન મહેતા સાહેબને મળવા ગયો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ગેરકાયદેસર ખોદકામ અને ખનિજ માફિયાઓના કારસ્તાનો વિશે તેમજ જવાબદાર સંબંધિત વિભાગોના સરકારી બાબુઓમાં જે ઉધઈનો રોગ लाग्યો છે તેના માટે ન્યાય માટે અવાજ ઉઠાવવા અને રજૂઆત કરવા માટે ગયો ત્યારે મોડાસાના મામલતદાર સાહેબનો શું જવાબ છે ખબર છે? મારે કોઈ કાર્યવાહી આવતી નથી। એટલે બોલો, મામલતદાર એટલે તાલુકા લેવલનો રેવન્યુનો એડમિનિસ્ટ્રેશન, લો એન્ડ ઓર્ડર, પરમિટ અને લેન્ડ સંબંધિતમાં જવાબદાર અધિકારી તેમજ ખોદકામ ગેરકાયદેસર ખોદકામનો ખનનનો પરમિટનો જવાબદાર અધિકારી હોય છે। સાથે સાથે કલેક્ટરના, જીઓલોજીસ્ટના અને ડીએલઆરના જાણ કરવાની પણ જવાબદારી હોય છે। ખોટી ગેરકાયદેસર ખોદકામ રોકી શકે, એફઆરઆઈ કરાવી શકે, ગાડીઓ પકડી શકે, રોયલ્ટી પાસ ચેક કરી શકે, આ તમામ સત્તાઓ મામલતદાર સાથે છે। પણ દુર્ભાગ્ય એ છે કે કાર્યવાહી કરવી નથી। અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ મોટા મગરમચ્છો બની ગયા છે। લોકોના હિત માટે, જાહેર હિત માટે જાણે કામ ના કરવાના સોગંદ લીધા હોય એમ આર્થિક રીતે અરવલ્લી જિલ્લાના ખોખલો બનાવી રહ્યા છે। એટલે હું કહેવા માંગુ છું કે મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર કાયદેસરની કાર્યવાહી કરતા નથી। એના કારણે ખનિજ માફિયાઓને, ભ્રષ્ટાચારીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે। તમે જે વેપારી બની ગયા છો, સરકારી પગાર લઈને લોકોના ટેક્સના પૈસાથી અને વેપારી બનીને જે વેપાર કરી રહ્યા છો ને, અને અરવલ્લી જિલ્લાના તમે ગુલાબી નોટો છાપવાનું મશીન સમજી બેઠા છો ને, પણ આવનારા સમયમાં આનો પણ જવાબ મળશે। અને જિલ્લાની જનતાને પણ જાણવું જરૂરી છે કે 200 ગાડીઓ કાગળ પર નીકળે 2000, સર્કલ આવે જોવા ને લે 10,000, અભિપ્રાયના પણ પૈસા જોઈએ, રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પૈસા ખાય, સર્વેયરે પૈસા ખાય ને છેલ્લા નામ આપવાના એ પૈસા ખવાય। એટલે બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં। જિલ્લાના ગામડાઓમાં ગૌચરે ખોદાઈ ગયા, સરકારી પડતર જમીનોએ ખોદાઈ ગઈ, ડુંગરોએ ખોદાઈ ગયા અને જિલ્લોએ ખોદાઈ રહ્યો છે। અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ મજા માણી રહ્યા છે। સત્યમેવ જયતે, જય જય ગરવી ગુજરાત।